આપણે જે આ લેક્ચરમાં જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે જોબ ઇવેલ્યુએશન. તો આપણે જે જોબ ડિસ્ક્રિપ્શન પેલો જે સ્ટેપ હતો જોબ એનાલિસિસ, પછી જોબ ડિસ્ક્રિપ્શન, જોબ સ્પેસિફિકેશન, હવે જે આપણે ડિસ્કસ કરવાનું છે જોબ ઇવેલ્યુએશન. તો મિનિંગ અને ડેફિનેશન આપણે જોબ ઇવેલ્યુએશનની છે. સ્કોટ, ક્લોથિયર એન્ડ સ્પ્રેગલ. તો સ્કોટ, ક્લોથિયર એન્ડ સ્પ્રેગલ પ્રમાણેની કઈ ડેફિનેશન છે એ આપણે ડિસ્કસ કરવાની છે. Job evaluation or job rating is the operation of evaluating a particular job in a relation to the other jobs, within or outside the organization. તો job evaluation or job rating છે એવું એક સ્ટેપ છે કે જેના કારણે તમને તમારી પર્ટિક્યુલર જોબ છે એનું ઇવેલ્યુએશન કરશો. તમે એને સ્પેસિફિકેશન કર્યા પછી તમે એને ઇવેલ્યુએટ કરશો તો તમને ખ્યાલ આવશે કે જે પર્ટિક્યુલર જોબ છે એ કઈ રીતે પરફોર્મ કરવાની છે. બરાબર છે. પર્ટિક્યુલર જોબ છે ને તમારે કઈ રીતે પરફોર્મ તમે કરો છો, એનામાં તમારે માનો કે કંઈ પ્રોબ્લેમ્સ આવે છે તો એ પ્રોબ્લેમ્સ સોલ્વ કઈ રીતે કરવાના છે. બરાબર છે. તો વિધિન ધ ઓર્ગેનાઇઝેશન ચેન્જીસને કારણે પ્રોબ્લેમ્સ આવે છે, આઉટસાઇડ ધ ઓર્ગેનાઇઝેશનને કારણે કાંઈ ચેન્જીસ આવે તો એ ચેન્જીસને તમારે સોલ્વ કરવાના છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન પ્રમાણે કયા કયા પ્રોબ્લેમ્સ છે આવી શકે છે, કઈ એની ડેફિનેશન્સ છે એ આપવામાં આવેલી છે. તો જોબ ઇવેલ્યુએશન may be defined as an attempt to determine and compare the demands which the normal performance of the particular job makes on the normal workers without taking account of the individual abilities or performance of the worker concerned. તો job evaluations છે may be defined as an attempt to determine. તો મેન અટેમ્પ્ટ ટુ ડિટરમાઇન મીન્સ કે પહેલાં તો આપણે જે ડિમાન્ડ આપણે કરેલી છે તો જે જોબ માટે આપણે એપ્લિકેશન કરેલી છે એને પહેલાં આપણે ડિટરમાઇન કરવાની છે. તો એ જે એપ્લિકેશન આપણે ડિટરમાઇન કરશું પછી એને આપણી ડિમાન્ડ જે આપણે કરેલી છે એની સાથે કમ્પેર કરશું કે એ એપ્લિકેશન છે એની સાથે પ્રોપરલી છે કે નહીં, અથવા તો આપણે જે રિક્વાયરમેન્ટ છે આપણી જોબ માટે એ પ્રોપરલી એની સાથે સેટિસ્ફાઈડ થાય છે કે નહીં. તો નોર્મલ પરફોર્મન્સ આપણે જે જોબનું કરીએ છીએ એ નોર્મલ વર્કર છે એ નોર્મલ પરફોર્મન્સ કરી શકશે વિધાઉટ ટેકિંગ એન અકાઉન્ટ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ એબિલિટી ઓર પરફોર્મન્સ ઓફ ધી વર્કર કન્સર્ન. તો એની એબિલિટી જો નહીં હોય તો એ પરફોર્મ નહીં કરી શકે, બટ એની એબિલિટી હશે તો એ છે પરફોર્મ કરી શકે છે. દ્વારા તેને ટ્રેનિંગ આપીને એ એબિલિટી છે ડેવલપ કરવામાં આવશે. એડવિન બી ફ્લિપો. Job evaluation is a systematic and orderly process of determining the worth of job in relation to the other job. તો અધર જોબ્સ છે એના રિલેશનમાં આપણે જે જોબ આપણા એમ્પ્લોય પાસે કરાવવાની છે સિસ્ટમેટિકલી અને ઓર્ડરલી પ્રોસેસ કે એની પ્રોસેસ છે ઓર્ડરલી થયેલી હોવી જોઈએ અને આપણા જે જોબની વર્થ છે એ ડિટરમાઇન કરેલી હોવી જોઈએ કે જે અધર જોબની સાથે એનો કેવો રિલેશન છે એ જોબ ઇવેલ્યુએશન કરવાનું છે આપણે. નેક્સ્ટ છે કિમ્બલ એન્ડ કિમ્બલ જે.આર. Job evaluation represents an effort to determine the relative value of every job in a plant and to determine what the fair basic wage for such a job should be. તો તમે જે પ્રકારની જોબ તમારા એમ્પ્લોયને આપવા માંગો છો એમાં એમને ફેર બેસિસ કે મિનિમમ વેજીસ કેટલું આપવાનું છે. બરાબર. તમે જેટલું વર્ક કરાવો છો એટલું એને બેઝિક વેજીસ મળે છે કે નહીં. બરાબર છે. એ જોબ પ્રોપરલી પરફોર્મ કરે છે કે નહીં, રિલેટિવ વેલ્યુ એની કઈ પ્રકારની છે કે નહીં. બરાબર. તો એ જોબ છે એ પ્રોપરલી મેન્ટેન થયેલી હોવી જોઈએ, બેઝિક વેજીસ એને એટલો આપણે આપવાનું છે. નેક્સ્ટ છે મેથડ ઓફ જોબ ઇવેલ્યુએશન્સ. તો જોબ ઇવેલ્યુએશન્સ છે એની મેથડ શું છે? નોન ક્વોન્ટિટેટિવ સિસ્ટમ્સ. એની અંદર છે આપણે નોન ક્વોન્ટિટેટિવ સિસ્ટમ્સ છે એની અંદર આપણે જોવાનું છે રેન્કિંગ ટુ જોબ કમ્પેરિઝન મેથડ અને જોબ ક્લાસિફિકેશન ઓર ગ્રેડિંગ મેથડ. નેક્સ્ટ છે ક્વોન્ટિટેટિવ મેથડ. ઓલી હતી નોન ક્વોન્ટિટેટિવ એટલે ક્વોલિટેટિવ મેથડ હશે, ક્વોલિટેટિવ મેથડ છે. નેક્સ્ટ છે ક્વોન્ટિટેટિવ મેથડ છે ફેક્ટર કમ્પેરિઝન મેથડ, પોઈન્ટ મેથડ. તો આ જે આપણી છે એ અલગ અલગ મેથડ્સ છે કે જેનાથી આપણે જોબ ઇવેલ્યુએશન્સ છે એ કરી શકીએ. ક્વોલિટી બેઝ ઉપર આપણે જોબ ઇવેલ્યુએશન કરવાનું છે કે ક્વોન્ટિટી બેઝડ ઉપર કરવાનું છે એ આપણે ડિટરમાઇન કરશું. તો ફર્સ્ટ છે નોન ક્વોન્ટિટેટિવ સિસ્ટમ્સ. એટલે આપણે ક્વોલિટી બેઝડ ઉપર આપણે જોબ ઇવેલ્યુએશન કરશું કે કયા પ્રકારની ક્વોલિટી કયા એમ્પ્લોય જનરેટ કરી શકે છે અને કયા ડિપાર્ટમેન્ટમાં કયા ટાઈપની ક્વોલિટી છે એ જનરેટ થાય છે. રેન્કિંગ ઓફ જોબ ટુ જોબ કમ્પેરિઝન મેથડ. તો એની અંદર in a committee constitute of the several executive studies job description and rank them in order to importance beginning with the most important job to the least important job in the organization. તો જોબ ઓર્ગેનાઇઝેશન મીન્સ કે આપણે ઓર્ગેનાઇઝેશન જે છે એની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ રહેલા હોય છે. તો એની અંદર પર્ટિક્યુલર જે ટાઈપની જોબ છે એ પરફોર્મ થતી હોય છે. પહેલાં મેઇન સ્ટાર્ટિંગ છે એ આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપવું પડે. જો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે વર્ક નહીં કરે તો સેલ્સ છે એ નહીં થઈ શકે. તો પહેલી પ્રાયોરિટી છે એ આપણે આપશું પ્રોડક્શનને, પછી આપણે આપશું સેલિંગને
બરાબર છે. પછી ડિસ્ટ્રીબ્યુશન ને એડવર્ટાઇઝમેન્ટ, તો આ પ્રકારની છે એ કમિટી એક કોન્સ્ટિટ્યુટ કરવામાં આવે કે જે ડિસાઇડ કરે કે કયા જોબ છે, કઈ પ્રકારની જોબ છે એને પહેલા પ્રેફરન્સ આપવાનો છે અને લીસ્ટ પ્રેફરન્સ કોને આપવાનો છે. નેક્સ્ટ, now the jobs are placed into the different salary ranges more or less on the predetermined basis in the rank order. તો તમારું એજ્યુકેશન કેવું છે, તમને કેટલું વર્ક અલોટ કરવામાં આવેલું છે, તમે કેટલા આર્સ વર્ક કરો છો, તમે કેવું વર્ક કરો છો, કયા લેવલ ઉપર વર્ક કરો છો, એના ઉપરથી ડિફાઇન થશે કે તમને સેલેરી વેજીસ છે તમને છે એ કેટલી મળશે. બરાબર, તમે બોટમ લેવલ ઉપર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની લેબર વર્ક કરો છો તો તમને એ પ્રકારની જોબ મળશે, અને જે મેનેજરિયલ વર્ક કરે છે તો એને એ પ્રકારની સેલેરી મળશે. બરાબર છે. તો સેલેરી રેન્જ છે તમારા વર્ક ઉપરથી ડિફાઇન થશે. The ranking system is used to judge whether they are equitable or not. તો તમે જે પ્રકારની જોબ અસાઇન કરેલી છે એ પ્રમાણે તમે માનો કે બે વર્કર છે જે સેમ ટાઈપની જોબ છે એ ફૂલફિલ કરે છે તો તમે બેને સેમ વેજીસ આપશો, ઇક્વિટી મેન્ટેન કરી રાખશો. બરાબર છે. તો આ રીતે રેન્કિંગ સિસ્ટમ છે એ જજ કરશે કે તમે ઇક્વિટેબલ બેઝિસ ઉપર વેજીસ પ્રોવાઈડ કરો છો કે નહીં. અને જે જોબ લેબર યુનિયન છે એ પ્રમાણે તમારે મિનિમમ એના રૂલ્સ પ્રમાણે મિનિમમ વેજીસ તો તમારા વર્કરને આપવા જ પડે. નેક્સ્ટ છે જોબ ક્લાસિફિકેશન ઓર ગ્રેડિંગ મેથડ. તો ઇટ વોઝ ઇન્વોલ્વડ ધેટ એઝ એન ઇમ્પ્રુવમેન્ટ ઓવર ધ રેન્કિંગ મેથડ. તો રેન્કિંગ મેથડની અંદર તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવું છે કે પહેલાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપણે રેન્ક આપેલો છે, પછી ટેકનોલોજીમાં ચેન્જીસ આવે છે અથવા તો આપણે કંપનીની અંદર ચેન્જીસ કરીએ છીએ કે હવે આપણું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એ આપણે બીજા કંપનીને શિફ્ટ કરી દીધું છે, હવે આપણે ખાલી સેલિંગ છે એમાં જ આપણે ફોકસ કરીએ છીએ. બરાબર છે. તો હવે આપણું પ્રેફરન્સ છે એ ચેન્જ થવો જોઈએ. બરાબર છે. ગ્રેડિંગ મેથડ પ્રમાણે હવે તમે ઇમ્પ્રુવમેન્ટ કરશો તો હવે તમારો પ્રેફરન્સ ડિપાર્ટમેન્ટ કયો છો, તો કે તમારો પ્રેફરન્સ ડિપાર્ટમેન્ટ હવે સેલિંગ ડિપાર્ટમેન્ટ હશે. બરાબર છે. The committee of executive goes through each job description and carefully weights it in the light of a certain factor like skill, responsibility, experience and the type of the work. તો તમારે જે ટાઈપની જોબ છે પરફોર્મ કરવાની છે એ જોબ છે એ તમે એનું ડિસ્ક્રિપ્શન રેડી કરશો, પછી કેરફુલી એને વેઇટ આપશો. મીન્સ કે એને તમે કેટલું કયા જે ડિપાર્ટમેન્ટ છે એની ઉપર કેટલો ભાર આપવા માગો છો. હવે ફોર એક્ઝામ્પલ અત્યારે વેરિયસ ટાઈપ્સની પ્રોડક્ટ તમે બનાવો છો જેની અંદર તમે ફૂડ રિલેટેડ આઇટમમાં તમે જે ફાસ્ટ ફૂડ અને જે નોર્મલ ફૂડ છે એ બનાવો છો. તો ફાસ્ટ ફૂડ છે અત્યારે ઘણું બધું ગ્રોથમાં છે અને જે નોર્મલ બીજું તમે જે કોલ્ડ ડ્રિંકનું ફૂડ બનાવો છો એનું અત્યારે ગ્રોથ નથી થતો. તો તમારો મેઇન જે ફોકસ છે અત્યારે કેની ઉપર હોવું જોઈએ, તો કે જે અત્યારે લોસ મેકિંગ કંપની છે એની ઉપર ફોકસ હોવું જોઈએ કે જે અત્યારે પ્રોફિટ મેકિંગની અંદર ટ્રાન્સફર થઈ શકે. Thus, each job is assigned a grade or a class, and for each grade or class there is a predetermined rate of wages. તો ક્લાસ છે ડિફાઇન કરવામાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ એ પ્રકારના જે ઓફિસર્સ માનો કે તમે પોલીસની અંદર જુઓ તો એ ક્લાસીસ પ્રમાણે એ લોકોને સેલેરી છે આપવામાં આવતી હોય છે અને એનો રોલ પણ એ પ્રકારનો એને પ્લે કરવાનો હોય છે. ધીસ સિસ્ટમ ઇઝ વાઇડલી યુઝડ ઇન અ ગવર્મેન્ટ ઓફિસર્સ એન્ડ ડિપાર્ટમેન્ટ. તો આ રીતે ગવર્મેન્ટ ઓફિસર્સ છે, મેં તમને પોલીસનું એક્ઝામ્પલ આપ્યું, તો આવા ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસીસ છે એ પાડી દેવામાં આવેલા હોય છે, એ ડિફાઇન કરી દેવામાં આવે, ક્લાસીસ પ્રમાણે એમને એના વેજીસ છે એ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. નેક્સ્ટ છે ક્વોન્ટિટેટિવ મેથડ. તો જે ક્વોન્ટિટેટિવ મેથડ છે એ ક્વોન્ટિટેટિવ મેથડ એની અંદર કઈ રીતે થશે, તો ક્વોન્ટિટેટિવ મેથડ છે એ ક્વોન્ટિટીને આધારે તમારે છે એ ડિફાઇન કરવામાં આવશે. માનો કે તમે વેરિયસ ટાઈપ્સની પ્રોડક્ટ બનાવો છો તો વેરિયસ ટાઈપ્સની પ્રોડક્ટની અંદર તમારી કઈ ટાઈપની પ્રોડક્ટ છે જે વધારે ડિમાન્ડમાં છે, સેલ થાય છે, તો એ ફેક્ટર કમ્પેરિઝન છે કે તમારી કેની ક્વોન્ટિટી છે તમારે વધારે પ્રોડ્યુસ કરવાની છે તો એની ઉપર તમારે વધારે ભાર આપવો પડશે, જે ઓછી પ્રોડ્યુસ કરવાની છે એની ઉપર તમે ઓછું ફોકસ કરશો. ફેક્ટર કમ્પેરિઝન મેથડ. ઓલ જોબ્સ are compared to each other for purpose of determining their relative importance by selecting 4 or 5 measured job elements or factors which are more or less common to the all jobs. તો તમારા જે ફેક્ટર્સ છે એકબીજા સાથે કમ્પેર કરવાના છે, પ્રોફિટ ફેક્ટર કરશો અથવા તો ક્વોન્ટિટી ફેક્ટર કરશો. બરાબર છે. અથવા તો તમે જેટલા તમારી પાસે એમ્પ્લોય ફોર્સ અવેલેબલ છે એનું તમે કમ્પેરિઝન કરશો. એના ઉપરથી ડિફાઇન થશે કે તમારે કઈ જોબ છે એને કેટલી રિસ્પોન્સિબિલિટી આપવાની છે અને કેના ઉપર વધારે ભાર આપવાનો છે. These are chosen on the basis of the job analysis. તો જોબ એનાલિસિસ કરશો એના ઉપરથી ખ્યાલ આવશે કે તમારો પ્રોફિટ મેકિંગ ફેક્ટર કયું છે, પ્રોફિટ મેકિંગ સેક્ટર કયું છે અને જે લોસ મેકિંગ સેક્ટર કયું છે. તો એના ઉપર તમારે એ ઉપરથી જોબને એ લોકો એમ્પ્લોય છે એ જેટલા જોબ હોલ્ડર છે એને અપોઇન્ટ એ પ્રમાણે કરવાના છે. તો 5 factors which are
કસ્ટમરીલી યુઝડ આર. તો 5 ફેક્ટર છે કે જેને ફેક્ટર કમ્પેરિઝન મેથડ છે એના માટે આપણે કન્સિડર કરશું. મેન્ટલ રિક્વાયરમેન્ટ, તો તમારે જે પ્રમાણે જેટલા લોકોની રિક્વાયરમેન્ટ છે, પર્સન્સની રિક્વાયરમેન્ટ છે, મેન્ટલ ફેક્ટર્સની રિક્વાયરમેન્ટ છે, મીન્સ કે લોકોની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે એને અપોઇન્ટ કરશો. સ્કિલ, પછી કઈ ટાઈપની સ્કિલ્સની રિક્વાયરમેન્ટ છે તમે એ પ્રમાણે એ લોકોની એપ્લિકેશન્સ મંગાવશો તમે. ફિઝિકલ રિક્વાયરમેન્ટ, હવે તમે કોઈ આર્મીની અંદર કોઈ આર્મીની જરૂર છે, આર્મી ઓફિસરની, તો એના માટે તમે શું કરશો, તો એના માટે ફિઝિકલ ટેસ્ટ તમારે લેવી પડે, તો ફિઝિકલ રિક્વાયરમેન્ટ ચેક કરશો. રિસ્પોન્સિબિલિટી, તમારી જે રિસ્પોન્સિબિલિટી લોકોને અસાઇન કરવાની છે, વર્ક પૂરું કરવા માટે ઓથોરિટી આપવાની છે, એ તમે એમને પ્રોપરલી અસાઇન કરશો. વર્કિંગ કન્ડિશન, તો એને કઈ જગ્યાએ વર્ક કરવાનું છે, આર્મી લોકો છે એને ક્યાં રહેવાનું છે એના માટે પણ એને ટ્રેનિંગ આપવામાં આવે, તો એને એવું પ્રકારનું ફૂડ આપવામાં આવે, એ પ્રકારનું એને રહેવા માટેની કન્ડિશન પહેલેથી ટ્રેનિંગની અંદર જ શીખવાડવામાં આવે કે જેનાથી એ લોકો એનાથી ટેવાઈ જાય, તો એ વસ્તુ છે એ પરફોર્મ ઇઝીલી કરી શકે. ધ નંબર ઓફ ફેક્ટર્સ મે બી મોર દેન 5. નંબર ઓફ ફેક્ટર્સ છે એ 5 કરતાં પણ વધારે હોઈ શકે, તો તમે એ પણ છે એ અલગ અલગ ફેક્ટર્સ છે એ અલગ અલગ જોબ પ્રમાણે છે એ ફેક્ટર્સ આવતા હોય છે. આ નોર્મલ ફેક્ટર્સ છે કે જે ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. ફોલોવિંગ આર ધ સ્ટેપ્સ ઇન ઇવેલ્યુએટિંગ ધ જોબ અંડર ધીસ મેથડ. તો આ મેથડની અંદર જે તમારે સ્ટેપ્સ ઇવેલ્યુએટ કરવાના છે એ સ્ટેપ્સ કયા કયા છે. વેરિયસ ફેક્ટર્સ એઝ ગિવન અબવ આર સિલેક્ટેડ એન્ડ ડિફાઇન્ડ ક્લિયરલી. તો તમે જે ફેક્ટર્સ છે એને પહેલાં ડિફાઇન કરી દીધા, એનાલિસિસ કરી દીધા છે, પછી એને 1 બાય 1 છે એ રેન્ક પ્રમાણે તમારે એને ગોઠવવાના છે. કી જોબ્સ આર સિલેક્ટેડ, તો તમારે જે જોબની ખરેખર તમારે જે જોબ માટે અસાઇન કરવાના છે, તો એ કી જોબ છે જે પ્રોફિટ મેકિંગ સેન્ટર છે એને તમારે સિલેક્ટ કરવાનું છે. વેજીસ આર ફિક્સ્ડ ફોર ધી ડિફરન્ટ ફેક્ટર્સ ઓફ ઈચ કી જોબ. તો વેજીસ છે એ તમારા પર્ટિક્યુલર જે તમારી વર્ક તમે કરાવવાનું છે એ પ્રમાણે ડિસાઇડ કરવાનું છે. અ કમ્પેરિઝન સ્કેલ ઇઝ અ ડેવલપ્ડ. તો તમારું કમ્પેરિઝન સ્કેલ છે, મીન્સ કે તમે જે સેલેરી છે એ યર બાય યર તમે ઇન્ક્રીઝ કરો છો, તો એ સ્કેલ છે એ ડેવલપ કરેલું હોવું જોઈએ. અને અત્યારે તમે 15,000 સેલેરી આપો છો, તો પછી અત્યારે ટેકનોલોજીમાં અને એમાં ચેન્જીસ આવે છે. માનો કે અત્યારે સિચ્યુએશન તેજી મંદીની છે, તો એ પ્રમાણે તમારા સ્કેલ્સ છે, સેલેરી સ્કેલ છે એને પણ ડેવલપ કરવા પડશે. Each key job is fitted to it, and when all the key jobs have been evaluated and all the wages allocated in this manner, job comparison scale is constructed. તો આ પ્રમાણે જો તમે એમને કન્સ્ટ્રક્ટ કરેલો હશે તો તમે પ્રોપરલી વ્યક્તિને અસાઇન કરી શકશો. નેક્સ્ટ છે ક્વોન્ટિટેટિવ મેથડ. તો ક્વોન્ટિટેટિવ મેથડ છે એના પ્રમાણે તમે શુંમાં અસાઇન કરેલું છે. તો ક્વોન્ટિટેટિવ મેથડની અંદર પણ છે એ આપણે અલગ અલગ મેથડ્સ આવેલી છે. પોઈન્ટ મેથડ, તો પોઈન્ટ મેથડની અંદર શું આવશે કે એમાં આપણે ક્વોન્ટિટી છે એ ડિસાઇડ કરેલી હોય છે. ક્વોન્ટિટી ડિસાઇડમાં ફર્સ્ટ છે ફેક્ટરનું આપણે જોઈ લીધું. નેક્સ્ટ છે પોઈન્ટ મેથડ. This is most widely used system of job evaluation involves a more detailed quantitative and analytical approach to the measurement of the job work. તો તમે જે જોબ વર્ક એમને અસાઇન કરેલું છે એની અંદર ડિસાઇડ કરવામાં આવશે કે કયા પોઈન્ટ છે એ કન્સિડર કરવાના છે, બરાબર છે, કેનું ડિટેલ એનાલિસિસ કરવાનું છે, કેનું એનાલિટિકલ તમે એનાલિસિસ કરશો, મેઝરમેન્ટ કઈ રીતે કરવાનું છે. It provides a scale and yardsticks by which the each degree of each factor is to be valued. તો બધા જ ફેક્ટર છે એને કન્સિડર કરવાના છે. એ તમારું વર્કિંગ કન્ડિશન હોય કે પેમેન્ટ સ્કેલ હોય કે પછી એને બીજા જે વર્કિંગ કન્ડિશન એને સેટિસ્ફેક્શન જોતું એની નીડ્સ છે એને સેટિસ્ફાઈ કરવાનું છે. તો આ બધું તમારે પોઈન્ટ આઉટ કરવાનું છે. ઇટ પ્રિસ્ક્રાઇબ ધ વેઇટિંગ ટુ બી અપ્લાઇડ ટુ ઈચ સચ એલિમેન્ટ. તો બધા જ એલિમેન્ટને તમારે પ્રોપરલી વેઇટ આપવાનું છે કે જેને ખરેખર તમારે ભાર આપવાની જરૂર છે એ ડિપાર્ટમેન્ટ ઉપર, એ જોબ ઉપર તમે વધારે ફોકસ કરશો, એના ઉપર વધારે તમે વર્ક કરશો, એફર્ટ કરશો. જેમ અત્યારે ઓલરેડી માનો કે એનો ગ્રોથ થાય જ છે, તો એના ઉપર તમારે વધારે ફોકસ કરવાની જરૂર નથી. જે નથી થતો ગ્રોથ એના ઉપર તમે ફોકસ કરશો. ઇટ ઇન્ક્લુડ્સ અ સ્કેલ ફોર each element by means of which varying degrees are to be appraised, which determine the number of points to be credited to the job. તો તમારે જે નંબર્સ આપવાના છે જોબને, જે રેન્ક આપવાનો છે એ તમે એના વેઇટેજ ઉપરથી આપશો. તો તમે એને કેટલું વેઇટેજ પ્રોવાઈડ કરેલું છે એના ઉપરથી એનું અપ્રેઝલ્સ છે એ નક્કી થશે કે એને પ્રમોશન કયા એંગલથી આપવાનું છે, અથવા તો મેનેજરિયલ પોઝિશન ઉપર છે તો એને પાર્ટનર બનાવવાના છે કે શું, એને કઈ રીતે અપ્રેઝલ આપવાનું છે, એનું પરફોર્મન્સ કેવું છે એના ઉપરથી ડિસાઇડ થશે. નેક્સ્ટ છે મેજર ફેક્ટર્સ. મેજર ફેક્ટર્સ શેના છે તો કે પોઈન્ટ મેથડના જ છે. There are 4 major factors common to the all point method of rating. સ્કિલ, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે, સ્કિલ રિક્વાયરમેન્ટ તો છે જ. એફર્ટ્સ, તો તમે જે એફર્ટ્સ છે એ કરો છો અથવા તો સ્ટ્રેટેજી બનાવો છો, પ્લાનિંગ કરો છો, એ તમારા
પર્ટિક્યુલર જોબને મેચ થતી હોવી જોઈએ એવા જ તમારે એફર્ટ્સ કરવાના છે, જેથી તમે ગ્રોથ છે એ કરી શકો. રિસ્પોન્સિબિલિટી, તો તમે જેટલું વર્ક અસાઇન કરેલું છે એના જ કમ્પેરિઝનમાં તમારે રિસ્પોન્સિબિલિટી છે અસાઇન કરવાની છે, જેથી તમે પ્રોપરલી વર્ક છે એ પરફોર્મ કરી શકો. જોબ કન્ડિશન, તો તમે કઈ જોબ કન્ડિશન્સની અંદર તમે જોબ પરફોર્મ કરો છો, બરાબર છે. તમારું વર્કિંગ એન્વાયરમેન્ટ કેવું છે એના ઉપર ડિસાઇડ થશે. There are further subdivided so that the total number of jobs or points so assigned to a job is converted into the money value. તો ફર્ધર તમે જે સબ ડિવાઈડ કરેલા છે જોબની અંદર, તમે જે જોબની અંદર તમે જે જોબ હોલ્ડરને તમે અપોઇન્ટ કરેલો છે એ છે, અંતમાં તો એ શું થશે, તો કે એ જોબ છે એ વર્ક પરફોર્મ કરેલું છે એના બદલામાં તમારે કન્સિડરેશનમાં એને શું આપવું પડશે, તો કે એ જોબ છે એ મનીની અંદર કન્વર્ટ થશે, અથવા તો તમને એઝ અ પ્રોફિટ તમને છે જે વ્યક્તિ વર્ક કરેલું છે એને કન્સિડરેશનની અંદર મની વેલ્યુમાં સેલેરી મળશે, તમને છે એ પ્રોફિટ મળશે, ગ્રોથ મળશે. નેક્સ્ટ છે એની અંદર છે ઇવેલ્યુએશન. નન ઓફ ધીસ સિસ્ટમ ઇઝ ફ્રોમ ધી ડિફેક્ટ, તો કોઈ પણ સિસ્ટમ છે ડિફેક્ટ નથી, પોતપોતાની જગ્યાએ એના પોતાના અલગ અલગ બેનિફિટ્સ તો છે જ. However, the point system is the best in the present circumstances. તો પ્રેઝન્ટ સર્કમસ્ટાન્સીસ અંદર પોઈન્ટ સિસ્ટમ છે એ બેસ્ટ છે, કારણ કે આપણે વેઇટેજ એવા જ ડિપાર્ટમેન્ટને આપવાનું છે કે જે લેસ વર્ક કરે છે, અથવા તો એ જે લોસ મેકિંગ સેક્ટર છે. ઇટ ઇઝ વાઇડલી યુઝડ ઇન ધ ઓલમોસ્ટ ધ એન્ટરપ્રાઇઝ એઝ અ ટેકનિક ઓફ ધી જોબ ઇવેલ્યુએશન સિન્સ ઇટ ઇઝ પ્રેઝન્ટ એન એનાલિટિકલ અપ્રોચ ટુ ધ મેઝરમેન્ટ ઓફ ધી જોબ વર્ક. તો જોબ વર્ક છે એનું મેઝરમેન્ટ તમારે કરવાનું છે, તો એ પ્રોપરલી કરવું પડશે, જેનાથી તમને ખ્યાલ આવી શકે કે તમારે જે ટેકનિક છે એ ઇમ્પ્લાય કરવાની છે, બરાબર છે, અથવા તો એનાલિટિકલ અપ્રોચ છે જે તમારે કરવાની છે, તો એ પ્રોપરલી તમે એ જોબ પ્રમાણેનું મેઝરમેન્ટ થઈ શકવું જોઈએ. તમે એના પ્રમાણે એનાલિટિકલ પ્રોસિજર કરી શકવા જોઈએ. તમારી પાસે એ પ્રકારનો એક્સપિરિયન્સ હશે તો તમે આ પ્રોપરલી છે એ પોઈન્ટ સિસ્ટમ છે અને તમે પ્રેઝન્ટ કન્ડિશનની અંદર છે તમે એને યુઝ કરી શકશો. અ મિક્સ ઓફ ઓલ મેથડ શુડ બી અડોપ્ટેડ, તો આ બધી જ મેથડ છે એ મિક્સિંગ ઓર્ગેનાઇઝેશન, લાર્જ ઓર્ગેનાઇઝેશન છે તો એની અંદર આ બધી મેથડ છે મિક્સ મેથડ છે એ અડોપ્ટ કરવામાં આવેલી હોય છે. નેક્સ્ટ જે આપણો પોઈન્ટ ડિસ્કસ કરવાનું છે, ઇમ્પોર્ટન્સ, મેરિટ્સ ઓર ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી જોબ ઇવેલ્યુએશન. ઇવેલ્યુએશન ઓફ રેશનલ વેજીસ એન્ડ સેલરી સ્ટ્રક્ચર, તો તમારે જે પ્રકારનું વર્ક એને અલોટ કરેલું છે એ પ્રમાણે મેં તમને ઓલરેડી આ ડિસ્કસ કરી લીધું છે કે એને રેશનલ વેજીસ આપવાનું છે. તમે માનો કે લેબર લેવલ ઉપર છે, તો લેબર લેવલ ઉપર લેબર યુનિયન્સના છે, લેબર પ્રોટેક્શન લોઝ છે, એને ધ્યાનમાં રાખીને એને સેફટી માટેનું મિનિમમ વેજીસ તો આપવાનું જ છે. એને તમે માનો કે પીસ રેટ સિસ્ટમથી અથવા તો તમે એમને અલગ અલગ રેટ સિસ્ટમથી કે એક્સપર્ટની એવી સેલેરીની સિસ્ટમ છે એના પ્રમાણે તમે એને વેજ સિસ્ટમથી તમે એને પ્રોવાઈડ કરો છો. સેલેરી સ્ટ્રક્ચર તમે એવું બનાવેલું છે જે કોમ્પ્લેક્સ છે, અથવા તો તમે એને ટાઈમ છે એ 10 કલાકનું આપેલું છે, એની 9 કલાકની અંદર કામ પૂરું કરી દે છે, તો 1 કલાકનું જેને ટાઈમ સેવ કરવા માટે તમે બોનસ પણ આવી શકો. તો આ પ્રમાણે તમે એની જે વર્ક પરફોર્મ કરે છે એના પ્રમાણે તમારે રેશનલ વેજીસ અમને આપવાનો છે. એલિમિનેશન ઓફ ધ ઇનઇક્વાલિટીઝ, તો જે બે વર્કર છે જે સેમ ટાઈપનું વર્ક પરફોર્મ કરે છે, તો બે વર્કરને સેમ વેજીસ જ પ્રોવાઈડ કરવાના છે, તો તમે ઇનઇક્વાલિટીઝ છે એને એલિમિનેટ કરી શકશો. એના વેટેજ પ્રમાણે, એના પરફોર્મન્સ પ્રમાણે તમે અમને વેજીસ આપશો. એલિમિનેશન ઓફ ધ પર્સનલ પ્રિજુડાઇઝ, તો તમારે કાંઈ ડિસ્પ્યુટ છે મેનેજમેન્ટ સાથે અથવા તો એમ્પ્લોયી સાથે કાંઈ ડિસ્પ્યુટ છે તમારે, બરાબર છે, તો એને છે તમારે પ્રોપરલી એનાલિસિસ કરી અને તમારે એના ડિસ્પ્યુટ છે એ દૂર કરવાના છે. સોલ્યુશન ઓફ ધી કોન્ટ્રોવર્સીસ, તો કોન્ટ્રોવર્સીસ એક પ્રિજુડાઇઝ જેવું જ છે કે મેનેજમેન્ટ જો જોબ એનાલિસિસ નહીં કરે અથવા તો રેશનલ વેજીસ પ્રોવાઈડ નહીં કરે, અલગ અલગ એમ્પ્લોઈઝ વચ્ચે ભેદભાવ કરશે, ડિફરન્સીસ કરશે, તો તમે છે એ કોન્ટ્રોવર્સી છે એ વધતી જશે દૂર થવાને બદલે. તો લેબર જે સ્ટ્રાઇક ઉપર વયા જાય છે એના સેલેરી માટે અથવા તો એને રિસ્પેક્ટ ન મળે તો જોબ તમારી છોડી દેશે. આવા કોન્ટ્રોવર્સીસ છે એનું સોલ્યુશન તમે કાઢશો તો એ જોબ ઇવેલ્યુએશન છે એનું ઇમ્પોર્ટન્સ છે કે જોબ ઇવેલ્યુએશનની અંદર આ બધા કોન્ટ્રોવર્સીસ છે એનું સોલ્યુશન છે એ કાઢવામાં આવશે. પ્રોપર એમ્ફેસિસ ઓન જોબ ફેક્ટર, તો તમારે જોબ ફેક્ટરને પ્રોપર ઇમ્પોર્ટન્સ આપવાનું છે, બરાબર છે. જેટલા જોબ ફેક્ટર છે, વર્કિંગ કન્ડિશન, સેલેરી સ્ટ્રક્ચર કે પછી બીજા તમારે જે અફેક્ટ થતા હોય બધા જ ફાઇનાન્શિયલ જે સ્ટ્રક્ચર છે એ બધાને છે તમારે પ્રોપર ઇમ્પોર્ટન્સ આપી અને બધાને એના પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવાના છે. બેઝિસ ઓફ ધી કમ્પેરિઝન એન્ડ સર્વે, તો આપણે જે કમ્પેરિઝન કરવાનું છે પાસ્ટ રેકોર્ડ સાથે કરવાનું છે અથવા તો ક્વેશ્ચનર બનાવીએ છીએ, આપણે ઇન્ટરવ્યૂ લઈએ છીએ, તો આ રીતે સર્વે કરીને પણ તમે જોબ ઇવેલ્યુએશન કરી શકો છો. લોવર કોસ્ટ ઓફ રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન, તો
રિક્રુટમેન્ટ અને સિલેક્શનની કોસ્ટ છે જેમ જેમ વધતી જાય, જો તમે એના માટે વધારે એપ્લિકેશન મગાવેલી છે, એને એનાલિસિસ કરવા માટે તમારે લોકોને અપોઇન્ટ કરવા પડે, ઇન્ટરવ્યૂ લેવા માટે લોકોને અપોઇન્ટ કરવા પડે, તો એના માટે તમે એવા એક્સપર્ટ રાખેલા છે કે જે ડિપાર્ટમેન્ટમાં એમ્પ્લોયની જરૂર છે એના જ હેડ છે એ ઇન્ટરવ્યૂ લેશો તો તમારે જે લોકોને અપોઇન્ટ કરવા પડે એ નહીં કરવા પડે, તો તમારી કોસ્ટ ઓછી આવશે. મલ્ટીફેરિયસ યુઝ ઓફ ધી જોબ ઇવેલ્યુએશન ડેટા. તો જોબ ઇવેલ્યુએશન ડેટા છે ખાલી અપોઇન્ટમેન્ટ માટે જ યુઝ નહીં થાય, બટ મલ્ટીપર્પઝ યુઝ થશે. ઇવેલ્યુએશન માટે યુઝ થશે, પ્લસ તમારે ગ્રોથ છે એ કરવો છે તો એમાં તમને ખ્યાલ આવશે કે ક્યાં તમારી લેકિંગ્સ છે, અથવા તો તમે ગ્રોથ કરો છો તો અત્યારે જેટલો ગ્રોથ છે એનાથી તમે વધારે ગ્રોથ કરવા માટેનું પ્લાનિંગ કરી શકશો. અથવા તો બિહેવિયરમાં, જોબ બિહેવિયરમાં માનો કે કોઈ એમ્પ્લોય છે અને જોબ સેટિસ્ફેક્શન નથી મળતું તો તમે જોબ સેટિસ્ફેક્શન માટેના પોઈન્ટ્સ છે લઈ શકો છો. ટ્રેનિંગની જરૂર છે તો તમને એ ખ્યાલ આવશે. તો મલ્ટીપર્પઝ માટે તમે આ જોબ ઇવેલ્યુએશન ડેટા છે યુઝ કરી શકો છો. ડેવલપમેન્ટ ઓફ ધી વર્કર. તો જોબ ઇવેલ્યુએશનથી તમને ખ્યાલ આવશે કે ક્યારે એમને ટ્રેનિંગની જરૂર છે, ક્યારે એમને પ્રમોશનની જરૂર છે, અપ્રેઝલની જરૂર છે, તો તમે એને ડેવલપમેન્ટ થ્રુ તમે વર્કરને એ અપ્રેઝલ્સ છે આપી શકશો. નેક્સ્ટ છે સોલ્યુશન ઓફ ધી પર્સનલ પ્રોબ્લેમ. તો એમને પર્સનલ પ્રોબ્લેમ છે, માનો કે એને ઘણી બધી કંપનીઝ છે કે જે એના એમ્પ્લોયીઝને લોન આપે છે, તો લોન આપશે, અથવા તો એમના જે ચિલ્ડ્રન એજ્યુકેશન માટેની એને ફંડ આપશે, આવવા જવા માટેના ખર્ચા આપશે, અથવા તો એની સોશિયલ નીડ, બેઝિક નીડ, લક્ઝરિયસ નીડ પૂરી નથી થતી તો એના માટેના સોલ્યુશન્સ છે કે જે એને સેલેરી ઓછી પડે છે તો એ પ્રકારનું વર્ક અલોકેટ કરી શકે જેનાથી એને વધારે સેલેરી પ્રોવાઈડ કરી શકાય. તો આવા બધા સોલ્યુશન છે એ જોબ ઇવેલ્યુએશન થ્રુ થઈ શકશે. નેક્સ્ટ જે પોઈન્ટ છે આપણો લિમિટેશન્સ ઓર ધી ડીમેરિટ્સ ઓફ ધી જોબ ઇવેલ્યુએશન. તો જે જોબ ઇવેલ્યુએશન આપણે કરવાનું છે એના ડીમેરિટ્સ કયા કયા છે તો એ આપણે ડિસ્કસ કરવાના છે. લિમિટેશન્સ શું છે? નો સાયન્ટિફિક ટેકનિક. જોબ ઇવેલ્યુએશનની અંદર તમારે કોઈ સાયન્ટિફિકલી મેથેમેટિકલ એવા કોઈ ડેટાની કોઈ જરૂર નથી. એના માટે તમારે કંપનીની અંદર તમે ક્વેશ્ચનર પરફોર્મમાં છે એ તમે ઇમ્પ્લિમેન્ટ કરી અને તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. કોઈ સાયન્ટિફિક ટેકનિક છે એ તમે ઇમ્પ્લાય નથી કરતા. તો જે સાયન્ટિફિક ટેકનિક માનો કે તમે ઇમ્પ્લાય કરો, ફોર એક્ઝામ્પલ સાયન્ટિફિક એવા ડેટા હોય છે કે જેની અંદર તમને ખ્યાલ આવી શકે કે આટલા વ્યક્તિઓ છે તો એ કેટલું વર્ક પરફોર્મ કરી શકશે, એના માટે તમે સ્ટેટિસ્ટિકલ ડેટાનો યુઝ કરો, સ્ટેટિસ્ટિકલ ફોર્મ્યુલાનો યુઝ કરશો તો તમે પ્રોપરલી વર્ક કરી શકશો. તો આવા સાયન્ટિફિક ટેકનિક તમે યુઝ નહીં કરો, બરાબર છે, તો એ તમારો એ ડીમેરિટ છે કે તમને સાયન્ટિફિક ટેકનિક્સ છે એનો યુઝ નથી થતો. ટુ મેની ફેક્ટર્સ ઇન ધ સ્ટાન્ડર્ડ. તો ઘણા બધા ફેક્ટર છે આપણે એક જ જોબની અંદર ઇવેલ્યુએટ કરીએ છીએ, બરાબર છે, અને સ્ટાન્ડર્ડ ઇવેલ્યુએટ કરીએ છીએ તો બની શકે કે જે ક્લિયર ઇન્ફોર્મેશન જે પર્ટિક્યુલર જોબની મળવી જોઈએ એ આપણને નહીં મળે, તો આપણો વર્કલોડ છે એ વધી જશે, ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ જશે. નેચર ઓફ ધી જોબ. તો જોબ ઘણા બધા પ્રકારની છે, તો આપણે જે ઇવેલ્યુએશન કરવાનું છે એ પર્ટિક્યુલર જોબ વાઇઝ કરવું પડશે, જોબના નેચર વાઇઝ કરવું પડશે, બરાબર છે, તો નેચર વાઇઝ જ છે એ કરવામાં આવશે. તો જે આપણે ઇક્વલી બધાને અટેન્શન આપવું પડતું હોય તો આપણે ઇક્વલી અટેન્શન નહીં આપી શકીએ. ઘણા બધા ટાઈપની જોબ છે તો એના ઘણો ટાઈમ કન્ઝ્યુમિંગ થશે. તો ઇન અ કમ્પેરિઝન ટુ ધ જોબ હેવિંગ નો પ્રોસ્પેક્ટ ઓફ રાઇઝ મોર પીપલ. તો ઘણા બધા એવા ડિપાર્ટમેન્ટ છે, જોબ છે કે જેની અંદર છે એનું કંપનીનો પ્રોસ્પેક્ટ નથી કે વધારેમાં વધારે લોકોને અપોઇન્ટ કરે, ઓછા લોકોથી વર્ક થઈ જતું હોય તો એ વધારે લોકો અપોઇન્ટ નહીં કરે, તો ત્યાં છે એ એક લિમિટેશન આવી જશે કે અમુક ટાઈપની જોબ છે એની અંદર તમારે ઇવેલ્યુએશન કરવાની કોઈ જરૂર નથી, બરાબર છે. ફોર એક્ઝામ્પલ તમે સેલિંગ ડિપાર્ટમેન્ટની અંદર છો અને 5 પર્સન્સ છે એની અંદર વર્ક કરે છે જેનાથી કંપનીને સેટિસ્ફેક્શન મળે છે, તો એની અંદર એ જોબ ઇવેલ્યુએટ નહીં કરે. ખાલી જોબ ઇવેલ્યુએટ ક્યાં કરશે કે જ્યાં વધારે લોકો છે અપોઇન્ટ કરવાની જરૂર છે. નેગ્લિજન્સ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ મેરિટ. તો ઇન્ડિવિજ્યુઅલ જે મેરિટ છે મીન્સ કે ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથ છે એનું નેગ્લિજન્સ કરવામાં આવશે. ઓનલી ફોકસ ક્યાં કરવામાં આવશે તો કે કંપનીના ગ્રોથ, કંપનીના જોબ છે સેટિસ્ફાઈડ થાય એની ઉપર છે એ ફોકસ કરવામાં આવશે. રિજિડિટી. તમે જો ઇલાસ્ટિસિટી પરફોર્મ નહીં કરો, ઇલાસ્ટિસિટી તમારી કંપનીની અંદર નહીં હોય કે ટેકનોલોજીકલ ચેન્જીસ, એન્વાયરમેન્ટ ચેન્જીસ, ગવર્મેન્ટ રૂલના ચેન્જીસ પ્રમાણે તમારી જોબને છે તમે એ ચેન્જીસ નહીં કરો, રિજિડિટી મેન્ટેન કરશો તો પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકશે. રિલાયન્સ ઓફ ધી ઇન્ટરનલ સ્ટાન્ડર્ડ. તો તમે તમારી કંપનીના પોતાના સ્ટાન્ડર્ડ જ બનાવેલા છે જેની ઉપર તમે રિલાય કરો છો. એક્સટર્નલ ઘણા બધા સ્ટાન્ડર્ડ છે, એવી ઘણી બધા એક્સપર્ટ્સની બુક્સ છે જેને તમે ઘણા બધા એવા રૂલ્સ છે જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જે બનાવેલા છે તમે એને ફોલો નથી કરતા, ખાલી પોતાના ઇન્ટરનલ સ્ટાન્ડર્ડને ફોલો કરો છો. ઓપોઝિશન બાય ધી વર્કર. જો તમે વર્કર અને મેનેજમેન્ટના સારા એવા રિલેશન નહીં હોય તો એ સ્ટ્રાઇક કરશે અથવા તો તમારી પાસે વધારે સેલેરીની માંગ કરશે. તો જો બધા હ્યુમન છે, હ્યુમન રિસોર્સ વર્કર તમારી અસેટ છે, જો એ છે એ તમારાથી
પ્રોબ્લેમ તમને પ્રોબ્લેમ ક્રિએટ કરશે તો તમારી કંપની શટડાઉન પણ થઈ શકે. ઘણી બધી કંપની છે જે લેબર સ્ટ્રાઇકને કારણે શટડાઉન થઈ ગયેલી છે. તો જો વર્કર છે એનું તમારા પ્રત્યેનું ઓપોઝિશન હશે તો તમે જોબ ઇવેલ્યુએશન છે એ નહીં કરી શકો. તો જોબ ઇવેલ્યુએશન તમે તમારા ગ્રોથ ઉપર જ જો ફોકસ કરશો તો વર્કર છે એ તમારી ઓપોઝિટ પાર્ટી થઈ જશે. નો સોલ્યુશન ટુ ધ વેજ ડિફરન્શિયલ્સ. તો તમે જોબ ઇવેલ્યુએશનની અંદર ખાલી તમારી સ્કિલ્સ છે એ ચેક કરવામાં આવે, સેલેરી ઉપર ફોકસ ન કરવામાં આવે. સેલેરીનો તમારો પ્રોબ્લેમ છે, તમે એ લોકોને કીધેલો છે, સ્ટીલ તમારો કાંઈ ક્વેશ્ચનનું સોલ્યુશન નથી નીકળતું. એ વેજ ડિફરન્શિયલ આવશે તો તમારું જોબ ઇવેલ્યુએશન છે એ પ્રોપર નહીં થાય, બરાબર છે. તો કાંઈ સોલ્યુશન નહીં આવે તો પણ તમે તમારી જોબથી ડિસેટિસ્ફાઈડ થશો, તમારો મોરલ છે એ ડાઉન થઈ જશે. નેક્સ્ટ છે લિમિટેશન ઓફ ધી ઇવેલ્યુએટર્સ. તો લાર્જ કંપની છે એની અંદર આપણે એક્સપર્ટ છે જે અપોઇન્ટ કરેલા છે, તો એ એક્સપર્ટ શું કરશે કે એક્સપર્ટ છે, માનો કે 10 એક્સપર્ટને અપોઇન્ટ કરેલા છે, ઇવેલ્યુએટર્સને અપોઇન્ટ કરેલા છે અને તમારે 1000 એમ્પ્લોઈઝ છે એમનું ઇવેલ્યુએશન કરવાનું છે. તો એ લિમિટેશન છે ઇવેલ્યુએટર્સની. તો ઇવેલ્યુએટર્સ છે એ ઓછા અપોઇન્ટ કરેલા છે તો તમારે લાર્જ એમ્પ્લોઈઝ છે એમનું કરવાનું છે, તો તમે પ્રોપરલી નહીં કરી શકો, બરાબર છે. તમારે ટાઈમ છે એ વધારે લાગશે. તો તમારે જે ઇવેલ્યુએશન કરવાનું છે તો આવા જલ્દી કામ પૂરું કરવા માટે એ ટેકનિક નહીં કાંઈ યુઝ કરે, અથવા તો તમારો બિહેવિયર જે લર્ન કરવાનું છે તો તમે એક્શન્સ તમારા છે એ લર્ન કરવાનું, અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. તો ખાલી વર્ક પૂરું કરવા ઉપર ધ્યાન આપશે કે જેનાથી એને સેલેરી મળી શકે. એ તમારામાં ઇન્ટરેસ્ટ નહીં લે. તો આ લિમિટેશન્સ છે ઇવેલ્યુએટરની. અનરિયલિસ્ટિક કઈ રીતે? તો તમે વેજ રેટ છે એ તમને કોઈ અઝમ્પશન બેઝડ ઉપર આપવામાં આવે તો તમને જે ખરેખર વેજ મળવું જોઈએ એ વેજ તમને નહીં મળે, બરાબર છે. જે ફેક્ટ છે જે લેબર માર્કેટની અંદર જે અત્યારે વેજ ચાલે છે, તમે પોતાના ઇન્ટરનલ સ્ટાન્ડર્ડ યુઝ કરશો તો તમને માર્કેટની અંદર કેવી કન્ડિશન્સ છે એ તમને ખ્યાલ નહીં આવે. તો એના પ્રમાણે જો તમે વેજ સિસ્ટમ ફિક્સ નહીં કરેલી હોય, બરાબર છે, તો તમે પોતાના જ અઝમ્પશન બેઝડ ઉપર તમે કરશો તો એના કારણે પણ છે એ જોબ ઇવેલ્યુએશન જો તમારા ઇન્ટરનલ સ્ટાન્ડર્ડ ફોલો કર્યા હશે તો તમને એક્સટર્નલ એન્વાયરમેન્ટનો ખ્યાલ નહીં આવે તો એના કારણે પણ પ્રોબ્લેમ્સ છે ક્રિએટ થઈ શકે. આ હતા આપણા લિમિટેશન્સ ઓર ડિમેરિટ્સ ઓફ જોબ ઇવેલ્યુએશન. હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે પરફોર્મન્સ અપ્રેઝલ, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.